અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ પાસે વિસર્જન માટેના કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગણેશોત્સવના 5મા દિવસે 1420 જેટલી પ્રતિનું સફળતાપૂર્વક અને વિઘ્નરહિત વિસર્જન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઈએસઆઈસી હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ઉત્સવના 5મા દિવસે સુરક્ષિત રીતે ગણેશ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. 5મા દિવસે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કુંડમાં 5 ફૂટ સુધીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી. નોટિફાઈડ તંત્ર દ્વારા વિસર્જનને વિઘ્ન રહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે એક ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે નોટિફાઈડના અધિકારીઓ, પોલીસ તંત્ર તેમજ ફાયર બ્રિગેડના જવાનો વિસર્જન અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જ કુંડમાં 2174 ગણેશજીની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી.